રાજકોટ શહેર ચર્ચાનો વિષય બન્યો છે હેલ્મેટનો કાયદો. એટલે રાજકોટવાસીઓને મારી નમ્ર અપીલ છે કે હેલ્મેટ પહેરે, તમારી સેફટી માટે છે. હા, પછી કોઈ નીચે કમેન્ટ ના કરતા કે રોડ રસ્તા ખરાબ છે, એના કારણે એક્સિડન્ટ થાય, એના કારણે કંઈ નુકસાન થાય તો એનો જવાબદાર કોણ? સરકારને એનું ચિંતા નથી, એવી કોઈ કમેન્ટ ના કરતા. સાથે સાથે ઘણા ફોર વ્હીલમાં હાઈ બીમની લાઇટ યુઝ કરતા હોય તો એના કારણે એક્સિડન્ટ થાય તો એ પણ કોઈ કમેન્ટ ના કરતા. એના સિવાય દારૂ પીધેલા નબીરાઓ ગાડી ચલાવીને બેફામ ચલાવતા હોય ને એના કારણે એક્સિડન્ટ થતા હોય તો એમાં પણ જીવનું જોખમ છે, સરકારને એની ચિંતા નથી, એવી પણ કોઈ કમેન્ટ કૃપા કરીને ના કરતા. અને ટૂંકમાં એવું કે હેલ્મેટનો કાયદો આપણા માટે છે અને સિટી એરિયામાં પણ હેલ્મેટ પહેરવું જરૂરી છે, કારણ કે સરકારને આપણા શ્વાસની ચિંતા છે. ભલે ગવર્મેન્ટ હોસ્પિટલો સારી નથી છતાં પણ સરકારને આપણા શ્વાસની ચિંતા છે. ગવર્મેન્ટ હોસ્પિટલમાં ડૉક્ટર ઉપલબ્ધ ના હોય છતાં પણ સરકારને આપણા શ્વાસની ચિંતા છે. એટલે હેલ્મેટ તો જરૂરથી પહેરજો બધા લોકો, રાજકોટવાસીઓ. આપણા શ્વાસને લઈને આપણી જે ઇન્સ્યોરન્સ પોલિસી હોય છે એની અંદર ભલે સરકાર કંઈ છૂટછાટ ન આપે પણ હેલ્મેટ પહેરવું જરૂરી છે, કારણ કે સરકારને તમારા શ્વાસની ચિંતા છે. ભલે લુખ્ખા તત્વ નબીરાઓ રોડ ઉપર ધમાલ મચાવતા હોય, દારૂ પીને ગમે એને મારઝૂડ કરતા હોય, પણ સરકારને આપણા શ્વાસની ચિંતા છે તો જરૂરથી હેલ્મેટ પહેરજો.